ઓકે. અમીબેન, યસ અંકલ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હસમુખાનંદજી. જય સત્યાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા. આયુષ ટૂંકા છે અને કાસડા કરમના, ઉકળાતા નથી હજી કોયડા પઝલના. આયુષ ટૂંકા છે અને કાસડા કરમના, ઉકળાતા નથી હજી કોયડા પઝલના. ઝટકીને સાફ કરો એકમેવ પ્રાર્થના, દાદાજી માફ કરો બાળક છે ધૂળિયા. ઝટકીને સાફ કરો એકમેવ પ્રાર્થના, દાદાજી માફ કરો બાળક છે ધૂળિયા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા. આખું એ ગામ જમે કંકોડા ગાંઠના, આખું એ ગામ જમે કંકોડા ગાંઠના. ચિત્ત ફરે ચૌટામાં દુનિયાના બાગમાં, હવે સહન થતું નથી બળતી બરહાડમાં. ખોદી નાખો જળ મૂળથી ગાંઠ્યા, ખોદી નાખો જળ મૂળથી ગાંઠ્યું ના મૂળિયા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા. ભાગોળે ભેંસ અને છાગોળે છાસ, નારા ચોખાબમાં વ્યવહારે જાગ. ભાગોળે ભેંસ અને છાગોળે છાસ, નારા ચોખાબમાં વ્યવહારે જાગ. સ્વચ્છ રાખો અંતસ્કરણ મન વાણી વર્તના, કોઈને ગમતા નથી ગંધાતા લુગડા. સ્વચ્છ રાખો અંતકરણ મન વાણી વર્તના, કોઈને ગમતા નથી ગંધાતા લુગડા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા. આપણું જે હતું નહીં છે નહીં ને થશે નહીં, આપણે ગયા ચોટવા મોહાંધ સક્તમાં. આપણું જે હતું નહીં છે નહીં ને થશે નહીં, આપણે ગયા ચોટવા મોહાંધ સક્તમાં. ધમધમાઓ પુરુષાર્થ એક એક શ્વાસમાં, ગાંઠને ના ગાંઠ છૂટે કાયાના લફડા. ધમધમાઓ પુરુષાર્થ એક એક શ્વાસમાં, ગાંઠને ના ગાંઠ છૂટે કાયાના લફડા.
દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા. દોડત 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 ભટક 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 ભટક, થકત થકત બોલે જીવ હવે ખપે મુક્ત. ચકર ચકર ચાર ગતિ ઘૂમ્યા ચકરડા, મિટાવી દ્યો દાદા ભવના ફેર પુદરડા. ચકર ચકર ચાર ગતિ ઘૂમ્યા ચકરડા, મિટાવી દ્યો દાદા ભવના ફેર પુદરડા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા, નથી હજી સાફ થયા કાયાના કપડા. જય સચ્ચિદાનંદ હસમુખાનંદજી. જય સચ્ચિદાનંદ. એટલે આમ દિલથી ગાયું છે આમાં કવિરાજે, આમ કે ને આમ અંદરથી દાદા માટે રડું કે હવે એટલી દિલથી પ્રાર્થના મૂકી છે આમાં. પ્રકાશ આપ શું કે છે આમાં કવિરાજ બીજું? દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. અત્યારે આપણે જે કંઈ પણ સારું છે કે ગમે તે દેખાય છે એ શેના આધારે છે? તો કે દાદાનું જ્ઞાન મળ્યું એટલે કે, સમજાય ને. પરંતુ એટલામાં અટકી પડવા જેવું નથી કે નજીકથી સાફ થયા કાયાના કપડા. તો કે આજે કાયા જે મન વચન કાયા, દાદા કે બધું પેન્ડિંગ રાખી અને તમને આ જ્ઞાન આપ્યું છે, એટલે જ્યાં સુધી સંપૂર્ણ ચોખ્ખું નહીં થાય મન વચન કાયા ત્યાં સુધી કે અટકવા જેવું નથી. આપણને તો શું કે થોડુંક અંદર સાફ થયું હોય અને એની ઠંડક અંદર આવી રાખે તો પણ આપણે અંદર અટકી પડે છે, સમજાય ને. બરાબર. કે અટકી પડવા જેવું નથી કે, સમજાય ને, કે જ્યાં સુધી કેવળ એટલે પૂર્ણ ના થાય ત્યાં સુધી સતત ને સતત સતત ને સતત આપણા પુરુષાર્થના પ્રયત્નો બધા અંદર ચાલુ જ રહેવા જોઈએ. હાશ ના થઈ જવું જોઈએ અંદરથી, કે હાશ ના થઈ જવું જોઈએ. આ તો આપણે શું કે 4 દિવસ એકદમ સારા ગયા હોય ને તો 5મા દિવસ આમ નિરાશ થઈ જાય કે હા ચલો હવે આપણે બધું સેટલ થઈ ગયું. પરંતુ કે એ દાદા કે કેવું છે કે અત્યારે બધા કસાયો કેવા છે કે જ્ઞાન મળવાથી કેવા થઈ ગયા, ઉપસમ થઈ ગયા. કે અંદર જે હતું તો કે બહાર ઉપર રખ્યા જેમ આગ લાગી હોય અને ઉપર રખ્યા બાજી જાય તો શું થાય? તો કે અંદરની આગ દેખાતી નથી, પરંતુ જેવી હવા આવે એ તરત અગ્નિ પ્રગટ થઈ જાય છે, સમજાય. એટલે આ જ્ઞાન મળ્યા પછી બધા કસાયો કેવા થઈ ગયા, ઉપસમ થઈ ગયા. જો બંધ થઈ પૂરા ગયા નથી, બધા અંદર છે પડેલા જ છે, પરંતુ હવા મળશે તરત અંદર પાછળ ચાલુ થઈ જશે. માટે આપણે અંદર જાગૃતિ નિરંતર ખપશે જ્યાં સુધી એ પૂર્ણ રૂપે જતા રહે નહીં ત્યાં સુધી, સમજાય ને. તો કે એ અંદર આપણે જાગૃતિમાં ભાગવાનું કે હજુ તમારું પૂર્ણ થયું નથી, માટે તમે જાગતા રહો, સમજાય ને. કહે છે ને પંચમાના જીવો કેવા છે તો કે આયુષ ટૂંકા છે અને ઘાસડા કરમના ઘાસડી ભરીને કરમ છે. કેવા છે? ઘાસડી જેમ રૂની ઘાસડી હોય તો ઘાસડી આમ એકદમ લાગે નાની કોમ્પેક્ટ, પણ એ ખોલે ને તો આખો રૂમ ભરાઈ જાય એટલું બધું રૂ અંદર હોય છે. તો કે આ પંચમારાના જીવો પણ અંદર એ રીતનું જ છે કોમ્પેક્ટ, પરંતુ જે એના કર્મોના જે એ દેખાય ઘાસડા એટલા બધા છે એ આપણે પોતે આપણે અંદર જોઈએ ને તો આપણને ખબર પડી જાય કે આજે એક ક્ષણ માટે પણ દાદા કે કળિયુગની અંદર એક ક્ષણ માટે પણ કળ વળતો નથી. નિરંતર કંઈક નું કંઈક આ જ રાખે. એટલે પોતે પોતાની સાધનામાં પણ બેસવું હોય તો પણ એને કેટલી બધી વસ્તુઓનું અંદર એ છે. કારણ કે એટલા બધા ઘાસડા. આજે મોબાઈલ આવી ગયો, પહેલા કોઈ માણસ મૃત્યુ પામે ને તો એને ખબર પડતા 15 દિવસ 20 દિવસ થાય કે આજે, કારણ કે એવું કોઈ માધ્યમ જ નતું કે એ સંદેશાના માધ્યમ જ નતા. કારણ કે એવા હળુ કર્મ જીવો હતા, બધા કેવા જીવો હતા. અને પહેલાના જમાનામાં લોકોના જીવન છે ને 1 કે 2 ગામ પૂરતું જે વિઝિટ કર્યું એને આખા જીવનની અંદર 2 કે 3 ગામ પૂરતું જ, એ 2-3 ગામની અંદર જ બધું એનું આખું આયુષ્ય 50-100 વર્ષનું જે હોય એમાં એનું પૂરું થઈ જતું હતું. પરંતુ આજે
કર્મોના ગાંસડા એવા થઈ ગયા છે કે કોઈ એક દિવસની અંદર આજે અહીં હોય, કાલે અમેરિકા હોય, પાછો અમેરિકાથી પાછો આવે, આજે લંડન જાય, પાછો અહીં જાય, ત્યાં જાય. એટલા બધા કર્મો ખપાવવાના સાધનો પણ એવા વધી ગયા કે જેથી કરીને આ જીવ કર્મો એટલે કે આયુષ ટૂંકા છે ને આયુષનો કોઈ ભરોસો છે ને ટૂંકો આયુષ્ય છે કે અને ગાંસડા કર્મના ગાંસડા એટલે ઉકલાતા નથી હજુ કોયડા પઝલ નાખે. આજે પણ પઝલ થઈ રહ્યા છે. એ પઝલ હજુ સોલ્વ થતું નથી. અંદર ડિઝોલ્વ થઈ જવાય છે. શું થઈ જવાય છે? પઝલમાં ડિઝોલ્વ થઈ જવાય છે. પઝલમાં ડિઝોલ્વ થઈ જવાય છે. પઝલ ની અંદર રમેશ રાખે કેમ આવું કર્યું, કેમ આણે આમ કર્યું, કેમ આણે આમ કર્યું, હવે શું થશે, હવે શું થશે. પઝલ ની અંદર જ ડિઝોલ્વ થઈ જશે. એટલે કહે કે ઝટકીને સાફ કરો એકમેવ પ્રાર્થના. હવે એક જ પ્રાર્થના છે કે આમ સામાન્ય રીતે આ ઉડશે નહીં માટે ઝાટકો. બહેનોને ખબર હોય કે અમુક કચરો જે હોય ને એ વર્ષોથી જામી ગયો હોય તો તમે સાવણીથી કાનાથી સાફ કરો તો એ જાય ને, પણ જેવું એને ઉટકીને ઝાટકો ને તો આખું કપડું પાછું ચોખ્ખું થઈ જાય. તો કે તમે એવું કરો કે આ મન વચન કાયા જે કપડા છે તમે ઝટકીને સાફ કરો કે થોડું થોડું કરીને ચોખ્ખું થાય એવું નથી. સમજાય ને? કપડાને ઘણી વખતે અત્યારે બધા આપણે જોઈએ ને બેનો આમ ફટફટ કરીને ઝાટકે ને અંદર ગમે તેટલો ઝીણામાં ઝીણો કચરો હોય બધું અંદર ખરી પડે. કે ઝટકીને સાફ કરો એકમેવ પ્રાર્થના. દાદાજી માફ કરો બાળક છે, ધૂળિયા બાળકને ઝટકીને સાફ કરશો તો જ સાફ થાય એવા છે, બાકી કોઈ રીતે સાફ થાય એવા નથી. સમજાય ને? એટલા બધા કોણે સમય છે ને આયુષ ટૂંકા છે. હા એવું છે. અને આ ટૂંકા આયુષની અંદર આવું જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય માટે કે તમે ઝટકીને બધું સાફ કરી આપો કે અમને કરી આપો. એવું છે. બાળક છે ધૂળિયા બાળકો છે. કેવા બાળકો છે? ધૂળની અંદર નિરંતર કર્મની રૂપી ધૂળની અંદર જ આળોટતા હોય છે. આખું એક ગામ જમે કંકોડા ગાંઠના. ચિત્ત ફરે ચૌટામાં દુનિયાના બાગમાં. સમજાય ને? આનો મતલબ શું થાય? આખું એક ગામ જમે કંકોડા ગાંઠના એટલે અહીંયા કંકોડા શાકનું સિમિલી આપીને શું કહેવા માંગે છે? નહીં સમજાયું. સમજાય ને? આ ગાંઠો એટલી બધી છે, સમજાય ને? તો કે આખું ગામ જમી રહે એટલી બધી ગાંઠોના કંકોડામાં અહીં અંદર પડેલા છે. ચિત્ત ફરે ચૌટામાં દુનિયાના બાગમાં. ચિત્ત પણ કેવું છે તો કે ચારે બાજુ ફર ફર કરે છે. દુનિયાને બાગની અંદર ફર ફર કરે છે. સમજે ને? આ ગાંઠો આપણે મન વચન ક્યાંની અંદર કે અંદર આખું આ જે મન આપણું બંધાયેલું છે શેનાથી બંધાયેલું? ગાંઠોનો અલગ અલગ પ્રકારની બધી કેટલી પ્રકારની ગાંઠોમાં પડેલી છે. લોભની ગાંઠ, માનની ગાંઠ, વિષયની ગાંઠ. સમજાય ને? અને કેવી છે તો કે આખું ગામ જમી લે. સમજાય ને? આમ કંકોડા હોય તો 2-5 જણ જ જમે, પરંતુ આ તો કેવું છે તો કે આખું ગામ જમી લે એટલી બધી કંકોડાની ગાંઠો પડેલી છે. સમજાય ને? તો કે એ ગાંઠો કહેવાય. અને ચિત્ત ફરે ચૌટાના દુનિયાના બાગમાં આખું આપણે પોતાની અંદર જોઈએ ને તો એક ગાંઠ પૂરી થઈ નથી ત્યાં બીજી ઉભી થાય, ત્રીજી ઉભી થાય. નિરંતર આ ગાંઠોથી ભરેલું આખું આપણું અંદર છે. અલગ અલગ કેટલા પ્રકારની ગાંઠો છે અંદર. સમજાય ને? ખાવાની ગાંઠ, ફરવાની ગાંઠ. સમજાય ને? પછી આ મોબાઈલની ગાંઠ, કેટલી બધી ગાંઠો અંદર પડેલી છે. સમજાય ને? તો કે આખું એક ગામ જમી લે એટલી બધી ગાંઠો. પહેલા ના સમયમાં આટલું બધું અંદર હતું ને કે એને બહુ લિમિટેડ વસ્તુ હોય કે 4-5 વસ્તુની અંદર માણસ અટકેલો હોય. પરંતુ અત્યારે આપણે જોઈએ તો અમુક ગાંઠો તો એવી હોય કે આપણે વિચારેલું પણ ના હોય. એ વસ્તુ સામે આવે ને ત્યારે મેં અંદરથી ગાંઠ ફૂટે. બાકી આપણને એવું લાગતું હોય કે આપણે કઈ જરૂર નથી ને આમ કશું જ નથી. પણ જેવી વસ્તુ સામે ભેગી થાય એટલે ગાંઠ ક્યારે ઓળખાય તો કે એ સામે સંજોગ ભેગો થાય ત્યારે આપણને ગાંઠની ઓળખાણ. એટલે સંજોગ એટલા માટે ઉપકારી છે કે આપણે પોતાની અંદર પડેલી એ ગાંઠોની ઓળખાણ કરાવડાવે છે. અને જ્યાં સુધી ગાંઠો ઓગળશે નહીં, ગાંઠો જશે નહીં, ત્યાં સુધી મુક્તિ પણ મળશે નહીં. સમજાય ને? દાદા કે અને ક્રમ માર્ગની અંદર બધી જ ગાંઠો ઓગળી જાય એ પછી આ જ્ઞાનની પ્રાપ્તિ થતી હતી. અને અક્રમમાં ગાંઠો પેન્ડિંગ રાખી છે અને જ્ઞાનની પ્રાપ્તિ આપણને કરાઈ છે. તો કે હવે આ જ્ઞાન પ્રકાશની અંદર આ તો બધી ઓગળતી ગાંઠોને તો જો એની અંદર ભળી જઈશ ને એને પોષણ આપીશ નહીં. સમજાય ને? ગાંઠો ઓગળે ક્યારે તો કે તમે એને પોષણ ના આપો તો
તો એ હા. ગાંઠો ઓગળે, નહીતર ગાંઠો ઓગળે એવી નથી. હા. અને બીજી જો કરવી પડે. શું કરવી પડે? પોતાની જો અંદર કઈ કઈ ગાંઠો જોવાનું પડેલી છે એ અંદર જોવી પડે. જો કરવી પડે. પોતાની અંદર એટલે તો કે ફાઇલ નંબર હા 1 ની અંદર ગમે તે એકની ગાંઠ હોય, પરંતુ કે મારી છે નહીં, કોની છે? તો કે ફાઇલ નંબર 1 ની એકની છે અને એને ઓગાળવાની છે. પોતે એને છે. અંદર ભળી જવાનું નથી. કારણ કે ગાંઠો ગમે તે હોઈ શકે. દાદા ભગવાન કે આ કળિયુગનો માલ છે ને, એટલે કે હા અમને પૂછ્યા વગર બધો ભરેલો છે. એટલે ગમે હા તેવો ભરેલો ગાર્બેજ જ ભરેલો હોય કે, સમજાય ને? રાઈટ પરંતુ આ હા જ્ઞાન આપણને આપ્યું છે, તો એ જ્ઞાનની જાગૃતિમાં આ ગાંઠો અંદર ઓગાળતા હજી જવાનું છે. સમજાય ને? એ જેટલી જેટલી આપણે જોતા જઈશું એટલી હમ એટલી ઓગળતી જશે. જશે સમજાય ને? હમ ઓગળતી, બાકી હમ એમને ઓગળે એવી નથી. નથી બહુ સરસ હવે સહન થતું હમ નથી બળતી ભરહાડમાં, ખોદી હમ નાખો જડ મૂળથી ગાંઠિયોના ગાંઠ મૂળિયા. મૂળિયા સમજાય ને? કે હમ હવે કે આવું આ સુંદર જ્ઞાન મળ્યું છે, સમજાય? હમ તો અંદર નિરંતર એવું રહ્યા કરે છે. સમજાય ને? કે હવે હમ સહન થતું નથી. નથી માટે તમે જ ખોદી નાખો ગાંઠિયોના હા મૂળિયા. મૂળિયા જડમૂળમાંથી ખોદી નાખો. શું કીધું? તમે જળમૂળમાંથી જડમૂળમાંથી જ ખોદી નાખો હમ ગાંઠિયોના મૂળિયા. હમ જડમૂળમાંથી કેવી રીતે જાય? અજ્ઞાન જ પેલા ઉડી ગયું કાઢી નાખો અમારું હા, તો કે કે એની હું સામે આપણે હા પડીએ તો એ જળમૂળમાંથી જાય. એની સામે પડે મતલબ શું છે? તો કે હવે આ જે ગાંઠો ફૂટે છે એના પક્ષમાં મારી ના રહીએ તો એ હા ધીમે ધીમે કરીને જળમૂળમાંથી મૂળિયા ઉખડતા જાય. પણ આપણે પોષણ આપીએ તો પછી એ વધતા જાય. શું થાય? પછી એ વધતા જાય, મૂળિયા મજબૂત થતા જાય. એટલે કે હવે હા એ બરોબર એટલે આ ગાંઠ જે ફૂટે છે એનું રક્ષણ નહીં કરવાનું અને આપણે આ હા જ્ઞાન પ્રકાશમાં એને જોઈ લેવાનું કે એ ભૂલ જ છે બસ હા હા એવું છે. હવે આ કે હમ ફાઇલ નંબર 1 માં ગાંઠ અંદર ફૂટી છે, તો કે હમ મારી છે એની પહેલી જાગૃતિ રાખવાની. અને કોઈને હમ નુકસાન કર્યું હોય તો એની સામે આપણે માફી પ્રતિક્રમણ માગી લેવાની. સમજો ને? તો એ મૂળિયામાંથી જ જશે, નહીં ત્યારે મૂળિયામાંથી જાય એવી નથી. નથી સમજાય ને? ખોદી નાખો જળમૂળમાં તે ગાંઠિયોના મૂળિયા. એટલે કે પહેલો એની સામે આપણો અભિપ્રાય બદલાય તો એ મૂળિયામાંથી ધીમે ધીમે ઓછી થતી જાય. સમજાય ને? કે આમાં રાઈટ સુખ છે, જે રાઈટ માન્યતા હતી એ માન્યતાઓ અંદર બદલાતી જાય તો પછી એ મૂળમાંથી ઉખડતી જાય. સમજાય ને? એનું મૂળ રાઈટ જ એ છે કે રાઈટ આમાં સુખ છે. સમજાય? હાલા વિષયની ગાંઠ હોય તો વિષયમાં સુખ છે, માન્યતા છે, ત્યાં સુધી મૂળિયામાંથી જાય નહીં. નહીં પરંતુ એ સુખ નથી, એ માન્યતા બદલાય તો પછી એ ગાંઠના મૂળિયા ધીરે ધીરે ઉખડતા જાય. બાકી કોઈ કાળે એના પાંદડા, દાદા કે તમે બે પાંદડા ઉગાડો તો કશું થાય નહીં, પણ એના નહીં મૂળિયામાંથી કાઢવું પડે. પડશે સમજાય ને? હમ ભાગોળે ભેંસ અને છાગોળે છાસ, છાસ ના રાચો ખોબમાં વ્યવહારે જાગ. શાક આ તો સમજાય એવું છે ને કે ભાગોળે હા ભેંસ હોય હા ને છાગોળે છાસ હોય અને હા આપણે ખાબોના મહેલ બનાવી રાખતા હોય. આમ આવશે હા તો આમ કરીશ ને, આમ આવશે તો આમ આમ કરીશ કરીશ, હા હમ આમ આવશે તો આમ કરીશ ને આમ. અને હમ નિરંતર આપણો જે વ્યવહાર ખરો ને એ પણ હમ એ રીતે જ ચાલતો હોય છે. શું છે? એ રીતે બરાબર જ છે ખોફમાં ચાલતો હોય છે કે ભાઈ હવે હમ આ થયું છે, હવે આમ કરીશ એટલે આ થઈ જશે, હવે આ કરીશ તો આ થઈ જશે, હમ હવે આ કરીશ તો આ રહેશે. તો કે ના રહેજો ખોફમાં. એટલે ખોફમાં રહેવા જેવું એટલે તું નથી વર્તમાનમાં રહે. શું કહે છે દાદા? હમ તમે વર્તમાનમાં વર્તમાનમાં રહો રહે કે અત્યારે. હમ સમજાય ને? હમ એટલે કે જે હમ વસ્તુ આગળ થવાની છે કે એ જે થશે ત્યારની વાત છાડે. તો ભેંસ ત્યારે ભાગોળે છે, છાસ છાગોળે જેવી ના કહેવત કરે છે. સમજાય કહેવત ને? છે કે ભેંસ હમ ભાગોળે હજુ પડી છે અને છાસ અહીંયા આગળ છાગોળે અહીં છાસ વલોવે છે. હજુ ભેંસ હા ભાગોળે ચરે છે અને આ ભાઈ હા અહીં શું કરે છે? છાસ વલોવા બેસી ગયા છે. એવું છે. હા સમજ્યા ને? ઓલું એક બીજું બી છે ને કે ગામ બસા નહીં ઓર લૂંટેરે આગે હા હા, ગામ બસાની ઓર લીટરે આગે છે. હા એવું છે. હા એટલે હા આ એવું છે કે જો ભેંસ હજુ ભાગોળે ચરે છે અને આ ભાઈ હા અહીં બેઠા બેઠા છાસ વલોવા બેસી ગયા. ખોફમાં ને બરાબર ખોફમાં કે હું ખ્વાબમાં ને આમ આસન ખ્વાબમાં કાઢી લઉં. સમજાય ને? હમ એટલે કે ના રચો ખોફમાં વ્યવહારે જાગ જાગ કે હા સમજાય ને? એટલે હમ વર્તમાનમાં તું રહે. શું કે છે? હા ખોફમાં રહેવા ઊંઘમાં જેવું ઊંઘમાં ના હા રહીશ વ્યવહારમાં હા જાગ કે ભાઈ જાગ શું હા હકીકત છે એવું છે. સમજાય ને? સ્વચ્છ રાખો હમ અંતસ્કરણ મન વાણી વર્તના, કોઈને હમ ગમતા નથી ગંધાતા લુગડા. સમજાય ને?
તો કે અંતસ્કરણ એટલે કે સ્વચ્છ રાખો અંતસ્કરણ મન વાણી વર્તના. વર્તના. કે આ મન વાણી વર્તન અને મન વાણી ને વર્તન એ ત્રણેય કેવું થયું મંદિર થઈ ગયું. આ શું થઈ ગયું? મંદિર થઈ ગયું. એટલે હંમેશા એને નિરંતર સ્વચ્છ રાખવું પડે. સ્વચ્છ એટલે કે કોઈને દુઃખ થાય એવું આપણું મન વાણી ને વર્તન હોવું જોઈએ નહીં. સમજાય ને? સ્વચ્છ રાખવાનું મન વાણી વર્તન. કોઈને ગમતા નથી ગંધાતા લુગડા. સમજાય ને? કે આ મન વાણી વર્તન મય અંદર ભગવાન પ્રગટ થયા છે. તો કે હવે આપણી જવાબદારી થઈ ગઈ. શું થઈ ગયું? આ જવાબદારી થઈ ગયું કે મય જ્ઞાન પ્રાપ્ત થયું એટલે મય ભગવાન ની પ્રાગટ્ય થયું. તો કે હવે આ મન વાણી વર્તન ની જવાબદારી ખૂબ વધી ગઈ. કે શું કહ્યું? અંતસ્કરણની જવાબદારી વધી ગઈ કે કોઈને પણ વાગે એવા થવા જોઈએ ને એટલી જાગૃતિ અંદર હોવા જોઈએ કે આપણું મન વચન અને કાયા એ કોઈને વાગે એવા થવા જોઈએ નહીં. એટલી જાગૃતિ અંદર હવે થઈ જવી જોઈએ. સમજાય ને? એટલી જાગૃતિ આપણે ત્યાં સુધી ડેવલપ કરવાનું કે આપણા મનથી વાણીથી કે વર્તનથી કોઈને પણ દુઃખ ન થાય એટલી જાગૃતિ અંદર કેળવાવી જોઈએ. કોઈને ગમતા નથી ગંધાતા લુગડા. મનોહર, જેમ દાદાની મન વાણી વર્તન એકદમ મનોહર હતું. બીજાનું મન હરી લેતા હતા. બીજાને એમની વાણી સાંભળવી ગમતી હતી. એમની પાસે બેસવાનું લોકોને ગમતું હતું. એવું છે. એમની એક એક ચેષ્ટા હોય, એક એક વસ્તુ અતિ દિવ્ય હતું. કારણ કે પોતે મન વચન કાયાના માલિક હતા. એક પણ જગ્યાએ મન વચન અને કાયાના ક્યાંય પણ એમને પોતાનો માલિકી ભાવ અંદર રહ્યો. આપણને પણ એ જ જ્ઞાન આપ્યું છે. સમજાય ને? પરંતુ જો આપણે ડિસ્ચાર્જ ખાલી કરવાનો ભાગ બધો બાકી છે એ ભાગની અંદર જાગૃતિ. એટલે દાદા કે આપણું ડિસ્ચાર્જમાં પણ આપણો જે અહંકાર છે એ ડિસ્ચાર્જ અહંકાર પણ કોઈને વાગે એવો થવો જોઈએ ને. ડિસ્ચાર્જ અહંકાર પણ આપણો શૂન્ય થઈ જવો જોઈએ. શું થઈ જવું જોઈએ? ડિસ્ચાર્જ અહંકાર. અત્યારે સૌથી વધારે જો આપણે કડાકૂટ હોય તો કે આ ડિસ્ચાર્જ અહંકાર ને મૂળ અહંકાર જતો રહ્યો. મૂળ અહંકાર જતો રહ્યો. પરંતુ આ ડિસ્ચાર્જ માં ખાલી થતો જે અહંકાર છે એ અહંકાર અત્યારે એ પણ એટલો બધો ઉચકી લે છે. સમજાય ને? એ પણ એવો છે કે લોકોને વાગે એવો છે. કેવો છે? અને દાદા કે અમારો ડિસ્ચાર્જ અહંકાર પણ શૂન્ય થઈ ગયેલો. સમજાય ને? એટલે એ જયારે સોરી હસમુખજી, એ જયારે વગાડવા માટે ઊભું થાય ત્યાં જ આપણે એને ચેતી જઈને આપણે એને જ્ઞાનથી તાળો પાડી દેવું પડે ને. સમજાય ને? અહંકાર એટલે બીજું કશું જ નથી. ખાલી હું કરું છું એવું એનું કામ જ છે. હું કરું, મેં કર્યું. સમજે? કશું કરતો નથી. સમજાય? ખાય છે લાડવા 5 શરીર ખાઈ ગયું હોય, પરંતુ પેલો અહંકાર જ કરે મેં ખાધા. સમજાય ને? ચાલ્યા હોય પગ, પરંતુ અહંકાર અંદર કરે કે હું ચાલ્યો. સમજાય? આપણે એને કેવું પડે તું આ પગ ચાલ્યા છે તું કેમ બોલે કે હું ચાલ્યો છું? એમ દાદા કે ટ્રેનમાં બેઠા હોય તો ચાલતી હોય ટ્રેન, પરંતુ અંદર શું કે હું ટ્રેનમાં હું અહીંથી આણંદ થી બોમ્બે ગઈ, હું બરોડા થી બોમ્બે ગયો. સમજાય ને? એટલે કરે છે બીજું ને પોતે ખાલી અંદર. એટલે દાદા દાખલા ને ગાડા ઉપર ચાલતો હોય બળદગાડું, નીચે કૂતરું ચાલતું હોય તો કે અહંકાર નું કામ એવું છે કૂતરા જેવું. એને એવું જ લાગે કે ભાઈ હું ચલાવું છું. તો અંદર એને એ વખતે જ્ઞાનની લાઈટ બતાવવી પડે કે ભાઈ તું ચલાવતો નથી. આ તું તો ખાલી અહંકાર જ કરે છે. બાકી ચલાવનાર અલગ છે, ખાનાર અલગ છે, આ અલગ છે. સમજાય ને? એ બધાથી કે એ અંદર જાગૃતિ અંદર આપણે કેળવાના. ડિસ્ચાર્જ અહંકાર જ્યાં પણ છે, મેં કર્યું છે, હું કરું છું, મારાથી થાય છે, મને આવડે છે, એ બધો જ અહંકારનો ભાગ છે. મને આવડે છે એ આવડતનો અહંકાર પણ હોય છે. નથી આવડતો તો એનું પણ એ હોય, મને નથી આવડતું મને આવડે છે. બે અહંકાર છે. સમજાય ને? તો કે ડિસ્ચાર્જ અહંકારનો ભાગ પણ જયારે દાદા કે શૂન્ય થઈ જશે ત્યારે કે આપણું કામ કોઈને વાગે એવા થશે નહીં. સમજાય ને? તો કે આપણે ત્યાં સુધીની આખી પ્રોસેસ છે. પહેલા તો જોતા થવાનું, અહંકારને જોતા થવાનું કે આ અહંકાર ક્યાં શું ભાગ ભજવે છે. દરેક જગ્યાએ ભાગ ભજવતો હોય. સમજાય ને? ક્યાંય પણ જગ્યાએ, કારણ કે અહંકારનો રસ એટલો મીઠો આવે ને. સમજાય ને? કોઈ તમને એમ કહે તમે અમી બેન બહુ સરસ કર્યું એટલે અહંકાર ની અંદર રસ પડે. અંદર શું પડે? મીઠું લાગે અંદર. એ ભાગને આપણે જોવાનું છે કે આ કીધું છે અમી બેન ને તમે કેમ રસ પીઓ છો?
સમજાય ને? એટલી ખાલી જાગૃતિ અંદર કેળવાય તો પછી પાછું અંદર એ અહંકાર નીકળતો અહંકાર પણ મોડો પડતો જાય. સમજાય ને? તો એ જાગૃતિ અંદર આપણે કેળવવાની છે. ડિસ્ચાર્જ અહંકાર કોઈને વાગે નહીં એવો થઈ જવો જોઈએ. આપણું જે હતું નહીં, છે નહીં ને થશે નહીં, આપણે તે ગયા હતા ચોંટવા મોહનદાસ શક્તમાં. આ તો સમજાવ્યું કે આપણું જે હતું નહીં, છે નહીં અને થશે નહીં. આપણે તો ખાલી શું કે મોહના આધારે ત્યાંને ચોંટી પડેલા. અમારા છે, મારા છે, મારા છે. સમજાય ને? કે ધમદાવો પુરુષાર્થ એક એક શ્વાસમાં ગાંઠ ને ગાંઠ છૂટે કાયાના લફરા. કે કાયાને આપણે ચોંટી પડેલા, જે આપણી હતી નહીં, છે નહીં અને થવાની નથી. સમજાય ને? પણ કે મોહના આધારે આપણે એને ચોંટી પડેલા. કે એક એક શ્વાસમાં ધમધમાવો, એક એક શ્વાસની અંદર એ પુરુષાર્થ અંદર ધમધમાવો અને ગાંઠના ગાંઠ છૂટે કાયાના લફરા. સમજે ને? તો કે મન વચન કાયાથી નિરંતર દાદાની કૃપાથી મુક્ત થયો છું અને નિરંતર પોતે પોતાના એટલે શુદ્ધાત્મા સ્વભાવમાં રહી અને આનાથી અલગ હું જોઈ શકું. સમજાય ને? ગમે તેવી ગાંઠો આવે, આ ગાંઠને આધારે આપણને ભેગા થઈ જાય એવું લાગે છે, ગાંઠોમાં રસ પડે છે એના આધારે. સમજાય ને? પરંતુ એક એક પુરુષાર્થ અંદર માંડવા જેવો છે 5 આજ્ઞાનો. કે ભાઈ એક એક શ્વાસની અંદર શું કીધું? ધમધમા પુરુષાર્થ એક એક શ્વાસમાં ગાંઠ ને ગાંઠ છૂટે કાયાના લફરા. તો કે કાયાનો મનોચન કાયાના લફરા બધા છૂટી જાય હોવા છતાંય આપણને એ અડે નહીં. સમજાય ને? છૂટી જાય એટલે કે બે મૃત્યુ ના પામે, પરંતુ હોવા છતાંય એની અસરો આપણને થાય નહીં. સમજાય ને? બધું જ હોવા છતાં પરંતુ એ અસર મુક્ત આપણે અંદર રહી શકીએ. સમજાય ને? તો કે એ જ આપણી અસલી સમાધિ કહેવાય. કે મન વચન કાયા હોવા છતાંય, મન હોવા છતાંય, વાણી હોવા છતાંય, કાયા હોવા છતાંય, પરંતુ એ મન વચન કાયા આપણને અડે નહીં. એટલે કાયાના લફરા આદિ વ્યાધિ ઉપાધિમાં આપણે સમાધિમાં નિરંતર સમાધિમાં રહીએ. સમજાય ને? એ આપણને હેરાન કરે નહીં, એનું નામ સમાધિ. સમજાય ને? તો કે એ આદિ વ્યાધિ ઉપાધિ એટલે ગાંઠ ને ગાંઠ છૂટે કાયાના લફરા. દોડત 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 ભટક 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 થકત થકત બોલે જીવ હવે ખપત હવે ખપે મુક્તક. ચક્કર ચક્કર ચાર ગતિ ઘૂમ્યા ચક્કરડા મિટાવી દાદા ભવના ફેર ફૂદરડા. સમજાય કે હવે થાક્યા છે? શું થયું છે? થાક્યા છે. આ ભવ પરિભ્રમણ થી હવે થાક્યા છે. તો કે દાદા હવે ચાર ગતિના તમે ચક્કરડા છે એ હવે તમે મિટાવી દો. સમજાય કે આ જીવ જ્યારથી આવ્યો છે ત્યારથી નિરંતર આ ચાર ગતિની અંદર ફર 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 કરે છે. સમજાય ને? કે હવે આ ચાર ગતિના ચક્કરડા તમે હવે મિટાવી દો. દાદા ભવના ફેર ફૂદરડા. સમજાય ને? કે આ ચાર ગતિમાંથી ફેર ફૂદરડામાંથી મુક્ત કરી અમને સિદ્ધ ક્ષેત્રની અંદર વિરાજમાન કરો. સમજાય ને? એ જ આપણી અંતિમ પ્રાર્થના છે. શું છે? એ જ અંતિમ પ્રાર્થના છે કે આ ચાર ગતિમાંથી મુક્ત કરો. આખું ભવ પરિભ્રમણ નું આખું જે એનું આપણે સાંભળીએ ને તો કેટલી બધી યોનિમાંથી આપણે પસાર થયા છે. નિગોદમાંથી જીવ નીકળે છે અને ત્યારથી એને આખી યાત્રા જે શરૂઆત થાય છે. સમજાય ને? ત્રસ્ત પામેલો જીવ પછી ધીમે ધીમે 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 2 ઇન્દ્રિયોમાં કેટલા જન્મો કાઢે. 3 ઇન્દ્રિયમાં 4 ઇન્દ્રિયમાં પછી પંચેન્દ્રિયમાં સંગી પંચેન્દ્રિયમાં એમાં કેટલા કેટલા ભવો જતા હોય છે. સમજાય? એ બધું અંદર શાસ્ત્રની બધું વર્ણન છે. એટલા બધા ભવો અંદર ફરતા હોય છે. ત્યાર પછી એને આ મનુષ્ય અવતારની અંદર એ આવતો હોય છે અને મનુષ્ય અવતારની અંદર પણ કેટલા ભવો કાઢે છે. અલગ 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 આવે જાય આવે જાય આવે જાય આવે જાય. ત્યારે ક્યાંક કોકની વાત સાંભળી અથવા ક્યાંક મુક્તિ માટેનું અંદર સ્પંદન નક્કી થયું હોય ત્યાર પછી એ હિન્દુસ્તાનમાં જન્મ અને ત્યાર પછી એને આ મુક્તિની વાતો ભેગી થાય. એટલું બધું પરિભ્રમણ નિરંતર આ જીવે કરેલું છે. તો કે હવે આ જ્ઞાની પુરુષ મળ્યા છે તો કે આ ચાર ગતિના ફેર ફૂંદડામાંથી મુક્ત થવું જોઈએ અંદર નક્કી થઈ ગયું છે કે હવે સિદ્ધ ગતિ સિવાય સમજાય મહાવિદ્ય ક્ષેત્રમાંથી મંદર સ્વામી સિવાય
બીજું કશું હવે જોઈતું નથી. અને સિમંદર નથી. સ્વામીની ભક્તિ આપણે એટલા માટે જ કરવાની છે કે હવે નેક્સ્ટ જે થાય બર્થ અમારો, તો કે સિમંદર સ્વામી પાસે અમે જઈએ, એની માટેને જ આપણે આ જેટલી બી ભક્તિના અંદર રાખીએ છીએ એનો એક જ હેતુ છે કે હવે અમારો જે નેક્સ્ટ બર્થ છે એ સિમંદર સ્વામી જોડે જ અમારો થાય. એ જ આપણું અંદર ટાર્ગેટ હોવું જોઈએ. ટાર્ગેટ. સમજાય? સિમંદર આપણે એ પદાંગીની ક્ષેત્ર બધી ભક્તિ એટલું રાખીએ છીએ. લાયક, એ ક્ષેત્રના એટલા લાયક થઈ જઈએ અહીંયા જ, એટલું બધું તૈયારી થઈ જાય કે ત્યાંનું ક્ષેત્ર આપણને ખેંચી જ લે. હા, બસ એટલે ભાવના એ જ રાખવાની છે. જેટલી બી આપણે પદાંગીની ભક્તિ કરે છે સિમંદર સ્વામી દેરાસરમાં, એક જ ભાવના માટે કે ભાઈ હવે અમને તમારા શરણોમાં અમારો નેક્સ્ટ બર્થ થઈ જાય. સમજાય ને? એ જ ભાવના અને માટે જ આપણે સિમંદર અહીંયા સ્વામીની ભક્તિ રાખવાની. અને અહીંયા બિલકુલ પણ પ્રમાદ કે જાગૃતિ વાળો ભાગ ના રહે અને પુરુષાર્થ આજ્ઞા જેમ છે તેમ દાદાની પૂરી સમજાઈ જાય એવું જ છે. પણ કેટલો બધો સમય આપ સત્સંગમાં બેસીએ ત્યારે એમ દેખાય કે આ તો કેટલી કિંમતી વસ્તુ મળી છે, કેટલું અદ્ભુત મળ્યું છે અને કેટલો સમય એમને વયો જાય છે. જઈ રહ્યો છે. એ સમજે? હા, જઈ એ રહ્યો છે. પાછલું જે હજુ છે ને હજુ કામ કરી રહ્યો છે પાછળનો. એટલે દાદા કેમ કે સત્સંગ ખપશે નિરંતર. સમજાય ને? મહાવિદ્ય જવા માટે સત્સંગ એ કવિરાજના પદમાં આવે છે. સિમંદર સ્વામી મહાવિદ્ય જવા માટે સત્સંગ ખપશે નિરંતર. આ નિરંતર જોઈશે. પેલા જયારે સારો સમય હતો ત્યારે તો એ કહે ને કે આ જ્ઞાન મળે એટલે સીધા ભગવાન જોડે જ નીકળી જાય. જ્યાં સુધી પૂર્ણાહુતિ ના થાય ત્યાં સુધી એમની જોડે જ રહેશે. પરંતુ આ તો કર્મ પેન્ડિંગ રાખી અને આ જ્ઞાન આપ્યું છે, તો કે હવે આજ્ઞા રૂપે તમને પ્રજ્ઞા શક્તિ આપી છે, એ આપણી જોડે ને જોડે આપણે રાખવાની છે. સમજાય ને? તો એ પ્રજ્ઞા શક્તિના પ્રકાશથી આપણે આખો વ્યવહાર બધો જોતા જઈશું, થતા જઈશું. તો કે એ દાદા આપણી જોડે જ છે, આપણને અનુભવમાં આવશે. સમજાય ને? પરંતુ આ તો કેવું છે કે પાછલો જે ફોર્સ આવે છે એ ફોર્સની અંદર તણાઈ જવાય છે. શું થવાય છે? તણાઈ એ જવાય છે. ફોર્સની અંદર અને તણાઈ હજી જવાય આ બધો જે રસ છે ને એ મોડો પડ્યો નથી. કેમ કે દાદા કહે ને કે અમને જો આ જ્ઞાની મળે ને આવું અક્રમ વિજ્ઞાન અમને મળ્યું હોત ને તો કે અમને તો આ બધું ખાવું પીવું શું બધું બોજો જ લાગત એમ કે. પણ કે તમારે તો હજી એ બોજો નથી લાગતો ને એમ પાછા પૂછે. એટલે એવું જ. પણ આ શું છે કે બધું કૃપાથી પ્રાપ્ત થયેલું છે ને, પરંતુ આપણે આજે અંતરની ઈચ્છા જે છે ને એ અંતરની ઈચ્છા દરેકને બધે મહાત્માઓને બધું આ કર્મોના ભીડાની અંદર કે કર્મોના દબાણમાં આવતા હશે, પરંતુ એને થોડો સમય પછી તો એને બોજા સ્વરૂપ લાગે જ છે. પરંતુ એ સમય થોડો વધારે છે. સમજાય ને? કે ભાઈ 2-3 દિવસ ગયા પછી તરત જ એને આવું સત્સંગ સાંભળો તરત એને એમ થઈ જાય કે આ બધું ક્યાં 2 દિવસ મારે એમના મળ્યા. સમજાય ને? તો કે એ જાગૃતિ તો એને ડેવલપ થઈ જાય. સમજાય? પરંતુ એ સમય થોડોક વધારે થાય. અને એ જેટલો જ્ઞાનનો પુરુષાર્થ માણશે એટલે એટલો સમય એને ઘટતો જશે. પેલા મહિને ખ્યાલ નતો આવતો. ધીમે ધીમે 2-3 દિવસે કલાકોમાં આવી જાય. 2-3 કલાક પછી એમ થાય કે ભાઈ આ ખોટા 3 કલાક બગાડ્યા. સમયની મર્યાદા પછી ટૂંકી થતી જશે. ટૂંકી થતી જાય એવું છે. પરંતુ એ પુરુષાર્થમાં છે એટલે એને ખ્યાલ આવે. પણ અમુક સમય થોડો સમય પછી ખ્યાલ આવે. જાગૃતિ તો મેં ઉભી થઈ કારણ કે જ્ઞાન આપોઆપ ચેતવનારી છે. એટલે જાગૃતિ તો ઉભી થાય પણ એની સમય મર્યાદા એ થોડું કામ કરે છે. અને એ પછી ધીમે ધીમે એક સમય પછી આવતું જશે. જેટલું પછી નિશ્ચય કરાવે છે આપણી પાસે. જેટલો વધારે અંદર ઉતરતો હશે ને એટલો સમય મર્યાદા ઓછી થતી જશે. પછી એટ એ ટાઈમ થઈ જશે. આ બાજુ એ કરતો બી હોય ને આ બાજુ એની સામે બી પડતો હોય. એમ થતું જાય. સમજાય ને? એ બે વસ્તુ થતું જાય. એક બાજુ સંજોગ ચાલુ હોય, વ્યવહાર બી ચાલુ હોય અને બીજી બાજુ આપણું પ્રકાશ બી કામ કરતું હોય સાથે સાથે. અંદર પ્રજ્ઞા પ્રકાશ બી કામ કરતો કે આવું હોવું જોઈએ નહીં. પેલું ઘણા સમય પછી આપણને સમજમાં પડે એવું છે. એટલે એ ખાસ વધતું જાય ધીરે ધીરે. બહુ સરસ હસમુખાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી થોડો ટાઈમ છે? હા, તો આપણે થોડું વાંચીએ. આપણે હમણાં નવું અક્રમ વિજ્ઞાન ટોપિક્સો બધા બહુ જોરદાર છે. વંચાય છે મોટું કરું? ના, હજુ સ્ક્રીન પર નથી આવ્યું. કેમ? કલ્પ સ્વરૂપ મોટું કરવું પડશે આ તો. ઓકે.
હા બસ. ઓગસ્ટ સપ્ટેમ્બર 2026 કલ્પ બરાબર સ્વરૂપ. બરાબર. હમ હમ એક મિનિટ ઉભા રહો.